દ્વારકા અને પોરબંદરના દરિયા કિનારેથી અગાઉ ચરસના પેકેટ મળી આવ્યા બાદ પોરબંદર પોલીસ દ્વારા સમગ્ર દરિયાઈ પટ્ટી પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. તે અગાઉ પણ દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠેથી પણ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. ત્યારે એસપી બીયુ જાડેજાની સૂચનાના આધારે એસઓજી પીએસઆઈ આરપી ચુડાસમા તથા પીડી જાદવ ત્રણેય મરીનને લગતા પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ અને એસઓજીના સ્ટાફને સંકલનમાં રાખી અલગ અલગ ટીમ બનાવી એટીવી વાહન સાથે રાખી માધવપુરથી મિયાણી સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં દરિયા કિનારે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદરના દરિયા કિનારે ભૂતકાળમાં હથિયારો અને આરડીએક્સનું લેન્ડિંગ પણ થયું હતું. ત્યારે ફરી પોલીસ દ્વારા સમગ્ર દરિયાઈ પટ્ટી પર સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જોકે મોડી સાંજ સુધી પોલીસને હાથ કશું શંકાસ્પદ હાથ લાગ્યું ન હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.